નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત સુરતની કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી ચૂકી છે। ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ચૂક્યો છે। હોસ્પિટલના G0 વોર્ડની અંદર આ દુર્ઘટના ઘટી, જ્યાં ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી પર આ સ્લેબ તૂટી પડ્યો હતો। મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા થોડીવાર માટે તો દોડધામ મચી ગઈ। 47 વર્ષીય રાણીદેવી મૌર્ય નામની મહિલા પર સ્લેબ પડ્યો હતો। સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો છે। કિડનીની બીમારીની સારવાર અર્થે મહિલા હોસ્પિટલ આવી હતી અને સવાલોના ઘેરામાં ફરી એકવાર નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આવી ગયું છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આ પ્રકારે સ્લેબ ધરાશયી થયો તેમાં ગંભીર બેદરકારી તંત્રની સામે આવી છે। નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર જ્યારે વિવાદમાં આવતી હોય છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર એક તો દર્દીઓ જે છે તે સારવાર માટે આવતા હોય છે, પણ સુરત જે હોસ્પિટલ જે છે તે હોસ્પિટલની અંદર દર્દીઓ છે પોતાના જીવના જોખમે સારવાર લેતા હોય તે રીતના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે નવી સિવિલ હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ છે તે જૂની બિલ્ડિંગની અંદર જે જર્જરિત થઈ છે અને જે ટેકા ઉપર આખી જે બિલ્ડિંગ છે તે ઊભી કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આજે એક લાકડું અને બે જે ટેકા છે તે મૂકવામાં આવ્યા છે, કારણ કે થોડા દિવસ અગાઉ અહીંયા જે સ્લેબ પડવાની જે ઘટના બની હતી ને તેના કારણે જે ભાગદોડ પણ મચી હતી। મહત્વનું વસ્તુ એ છે કે નવી સિવિલ હોસ્પિટલની અંદર હજારોની સંખ્યાની અંદર દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવતા હોય છે અને આ જર્જરિત બિલ્ડિંગની અંદર દર્દીઓ જે છે સારવાર લેવા મજબૂર બની રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આ બિલ્ડિંગ ખાલી કરવા માટેનું કીધું છે, છતાં પણ નવી સિવિલ હોસ્પિટલના જે પદાધિકારીઓ દ્વારા આ જે હોસ્પિટલ છે તે ખાલી કરવામાં નથી આવતી। દ્રશ્યો જોઈ શકાય છે કે આખું બિલ્ડિંગ છે તે જે જર્જરિત થયું છે। એક જે સ્લેબ છે તે તૂટી પણ ગયો હતો। ગઈકાલે જે એક વોર્ડની અંદર જે સ્લેબ પડવાના કારણે મહિલાને ઈજા પણ પહોંચી હતી। એટલે આ રીતના જે દ્રશ્યો છે નવી સિવિલ હોસ્પિટલના જે સામે આવી રહ્યા છે, છતાં પણ નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટી જે હોસ્પિટલ કહેવામાં આવે છે અને આ હોસ્પિટલની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો છે તે સારવાર લેવા આવતા હોય છે। એક તો સારવાર લેવા આવતા હોય છે અને જીવના જોખમે જે સારવાર લેતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે ગુજરાત આરોગ્ય વિભાગ તરફથી નવી સિવિલ હોસ્પિટલની અંદર આ જે સેફ્ટીની જે કામગીરી છે તે ક્યારે કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। જો આ સ્લેબ જર્જરિત હતો તો તેને સમયસર સમારકામ કરીને ઉતારી કેમ ન લેવાયો, તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। શું આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે તેનું રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે? હાલ તો આ મહિલા જે ડાયાલિસિસ માટે આવી હતી તેની પર આ સ્લેબ ધરાશયી થયો, ત્યારે આ સમગ્ર મામલો અને બેદરકારી સામે આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ છે તે મરણ પથારી હોય તે રીતના દ્રશ્યો છે તે બિલ્ડિંગના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। દર્દીઓ છે પોતાના જીવના જોખમે સારવાર લેતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। G0 નંબરની આ જે વોર્ડ છે, ડાયાલિસિસ વોર્ડ છે, તેની અંદર ગઈકાલે આ સીલિંગ જે દેખાય છે તે સીલિંગનો કેટલોક જે ભાગ છે તે ધરાશય થયો હતો, સ્લેબ જે ધરાશય થયો હતો અને અહીંયા મહિલા એક સારવાર લઈ રહી હતી, તેમને જે ઈજા પણ પહોંચી હતી। પણ જે રીતે નવી સિવિલ હોસ્પિટલના તંત્રને તાત્કાલિક ખબર પડતાની સાથે જ જે રિપેરિંગની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે આખી જે આ દિવાલો જે છે તે તિરાડ પડી છે આખી, એટલે આ દ્રશ્યો જે બતાવે છે કે નવી સિવિલ હોસ્પિટલની અંદર કઈ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે જે સ્લેબ જે ધરાશય થયો હતો ને તેના કારણે અહીંયા એક મહિલાને ઈજા પહોંચી હતી। મીડિયાની અંદર ન આવે તે માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી આ જે સીલિંગની જે કામગીરી છે તે રિપેરિંગ કરી દેવામાં આવી હતી। ત્યારે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ તરફથી હવે કઈ રીતે કામગીરી કરવામાં આવશે, કારણ કે જીવના જોખમે નવી સિવિલ હોસ્પિટલના જે હોસ્પિટલની અંદર જે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સવાલોના ઘેરામાં સૌથી મોટો પ્રશ્ન આવી રહ્યો છે કે નવી સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારની બેદરકારી થઈ તેને માટે જવાબદાર કોણ છે અને કોની જવાબદારી નક્કી થશે, કારણ કે ડાયાલિસિસ વિભાગમાં આ પ્રકારે સ્લેબ ધરાશય થયો અને જો તેમાં દર્દીનો જીવ ગયો હોત તો તેની જવાબદારી કોણ લેત, અને આ પ્રકારે જર્જરિત ઇમારતના સમારકામને લઈને કોઈ તજવીજ પહેલેથી હાથ કેમ ન ધરાય તે પણ સવાલ ઉઠી રહ્યો છે। નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર જ્યારે વિવાદોમાં આવતી હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામડાઓની અંદરથી જે દર્દીઓ છે તે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, પણ નવી સિવિલ હોસ્પિટલની જે બિલ્ડિંગની જે સ્થિતિ જોતા લાગે છે કે દર્દીઓ છે પોતાના જીવના જોખમે અહીંયા સારવાર લેતા હોય તે રીતના દ્રશ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે G0 નામનું જે વોર્ડ છે તેની અંદર આ રીતનું જે જર્જરિત જે બિલ્ડિંગ થઈ ગઈ છે અને નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ જે બચાવ માટે જે છે ખરેખર સ્થિતિ આવી છે અને
તેને બચાવની કામગીરી કરવા માટે જે સીલિંગની જે કામગીરી કરી છે, બહારથી એવું લાગે કે સારી જે બિલ્ડિંગ છે તે રીતના દ્રશ્યો છે તે જોઈ શકાય. અત્યારે જે બીજી ભાગ આજે આ એક ભાગના જે દ્રશ્યો હતા, અત્યારે બીજું ભાગના દ્રશ્યો આપણે બતાવીશું કે આ રીતની જે સીલિંગ છે તે લગાવવામાં આવી છે, જેથી અંદરને જે જર્જરિત બિલ્ડિંગ છે તે દેખાય નહીં તે માટેનો જે પ્રયાસ છે સિવિલ હોસ્પિટલ તરફથી જે કરવામાં આવી રહ્યો છે. કાકા ક્યારે બિલ્ડિંગ પડી, ક્યાં ઓલું સ્લેબ ક્યારે પડેલો? ये पीछे में कब पड़ा था? उस समय मैं नहीं था, तो किस तरीके से माहौल हुआ था? उसमें मैं नहीं था, छुट्टी पर था. तो कल के परसों भी कुछ पड़ा था स्लेब दर्दी के पे? नहीं, परसों तो नहीं पड़ा. બેન ક્યારે પડેલું હતું? નહીં ખબર નહીં. જે રીતે જોઈ શકાય છે કે જે સીલિંગ જે પડવાના કારણે દર્દીને પણ ઈજા પહોંચી હતી. જે સારવાર માટે આવતા દર્દીઓ છે તે મુશ્કેલીમાં. બેન ક્યારે પડેલું કઈ ખબર છે? ક્યારે પડેલું? અંદર પૂછો ને સર, અંદર પડેલું. અંદર પૂછો ને સર, મેં નહીં હતી. જે રીતે જોઈ શકાય છે સાહેબ, આ સ્લેબ ક્યારે પડ્યો કઈ ખબર? કોઈ દર્દીઓને વાગ્યું કઈ? ના, કોઈને જાનહાની નથી થઈ, પણ તાત્કાલિક ધોરણે બધું કરી નાખેલું આપણે. સાહેબ અંદર બી જે રીતે જર્જરિત આખી બિલ્ડિંગ છે, અને શું લાગે છે કે બે ઘટના બની હતી, એક 2 દિવસ અગાઉ પણ બની, ફરીથી એક પાછી ઘટના બની હતી. શું હતું આ? શું હતું એટલે સ્લેબ પડી ગયેલો, પછી એ રીતની પ્રોસેસ કરીને આપણે બધું રિપેર કરાવી નાખેલું. જે રીતે જોઈ શકાય છે કે જે સ્લેબ પડવાની જે ઘટના બની હતી અને ત્યારબાદ તેને રિપેર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા પણ ફરીથી આ રીતની જ ઘટના બને તેની રાહ જોતો હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે. જોવાનું રહ્યું કે આ રીતના હવે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે ક્યારે જાગશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, ટીવી.